આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતાં ગુજરાતના રાજકારણમાં આવ્યો મોટો ભૂકંપ। વર્ષ 2023માં વન વિભાગના કર્મચારીને પોતાના ઘરે બોલાવી માર મારવાનો ધમકી આપી હવામાં ફાયરિંગ કરવાના આરોપમાં નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। વર્ષ 2023માં વન વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદે વાવેતર દૂર કર્યું હતું। આ જ વાતને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી, હવામાં ગોળીબાર કરી, ધોલ ધપાટ કરી। બીજા દિવસે ચૈતર વસાવાના પીએ અને અન્ય લોકોએ વન વિભાગના કર્મચારીઓ પાસેથી 60,000ની ખંડણી માંગી હોવાનો પણ આરોપ હતો, જેના પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે। હાલમાં તમામ આરોપીને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કરાયો છે। કોર્ટે સંભળાવેલી સજા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો દાવો કર્યો। સાથે જ નામદાર કોર્ટના ચુકાદાનો આદર કરી ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા કરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વધવાની સલાહ લઈને કોર્ટે સંભળાવેલી સજાથી હવે ધારાસભ્ય ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી પર અસર થઈ શકે છે। 2 વર્ષ કે તેથી વધુ સજા કોર્ટ સંભળાવે તો નિયમ મુજબ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડે। જો કે તે પહેલા કાયદાકીય લડતનો માર્ગ ચૈતર વસાવા પાસે ખુલ્લો છે। ચૈતર વસાવા ચોક્કસ સમય મર્યાદામાં સજા માટે હાઈકોર્ટમાં અપીલ કરી સ્ટે મેળવી શકે છે। જો હાઈકોર્ટ સજા સામે સ્ટે ન આપે તો સુપ્રીમ કોર્ટ સુધી સ્ટે માટે લડત લડી શકાય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવાએ પણ જનતાનો અવાજ રોડ પર લાવી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી। અમે આગળ લડત આપીશું, અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે। અમે જનતાની અવાજ પણ હવે રોડ પર લાવીશું અને જે આદિવાસી સમાજને જે લડત આપે આપણા ચેતરભાઈ, એટલે આ સરકારે એમને પાડવા માટે એમને આખા જેટલા નિર્દોષ 9 વ્યક્તિ હતા એમને પણ એ લોકો લઈ ગયા। જે સામાન્ય ગામના માણસો છે જે ખેતી કરીને એમનો ગુજારો કરે છે, તો આ આખું ષડયંત્ર રચીને સરકારે ઘેરાવો કર્યો, આદિવાસીની જમીન હડપવા અને ચેતરભાઈને કેવી રીતે સાઈડમાં કરીને લોકોની જનતાની અવાજ દબાવવા માટે આખું ષડયંત્ર છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજાનો હુકમ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાનમાં આવ્યા। જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર। હેમંત ખવાએ આરોપ લગાવ્યો કે ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતા સરકારથી સહન નથી થતી। ચૈતર વસાવાને ટાઈગર ગણાવી હેમંત ખવાએ ભાજપ પર ડરાવવા અને ધમકાવવાનો આરોપ લગાવ્યો। આગામી દિવસોમાં જનતા રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ કરશે તેવો પણ હેમંત ખવાએ દાવો કર્યો। છેલ્લા ઘણા લાંબા સમયથી ખાસ કરીને આમ આદમી પાર્ટી અને એમાંય ચૈતરભાઈ વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી રઘવાઈ બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા યેનકેન પ્રકારે પાર્ટીને તથા પાર્ટીના નેતાઓને તોડવાની કોશિશો કર્યા કરે છે। આજથી 2 વર્ષ પહેલાં ચૈતરભાઈ વસાવા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો। આમાં ખોટા કેસો કરાવી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા। જેલમાં પણ ચૈતરભાઈ ઉપર પ્રેશર ટેકનિકથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લેવાનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું। પરંતુ ચૈતરભાઈ વસાવા ટાઈગર છે અને એ આદિવાસીઓના હક માટે, બેરોજગાર યુવાનોના હક માટે સતત લડતા આવ્યા છે। ત્યારે ચૈતરભાઈ ડર્યા નહીં અને ઝૂક્યા નહીં।